દિવાળીનો તહેવાર નજીક આવતા રાજકોટના બજારમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। મીઠાઈની સાથે હવે ડ્રાયફ્રૂટ પણ તહેવારની ભેટ અને આરોગ્યપ્રદ ખાવાના રૂપમાં સૌથી વધુ લોકપ્રિય બન્યા છે। શહેરના ડ્રાયફ્રૂટ વેપારીઓએ જણાવ્યું છે કે આ વર્ષે ડ્રાયફ્રૂટની માંગ અત્યાર સુધીની સૌથી વધારે નોંધાઈ છે। ગુણવત્તા, સ્વાદ અને આરોગ્યના સંતુલન સાથે લોકો હવે ડ્રાયફ્રૂટ તરફ વળ્યા છે અને એ જ કારણ છે કે રાજકોટમાં આ વ્યવસાય કરોડોમાં પહોંચ્યો છે। રાજકોટના પ્રસિદ્ધ દાદાજી ડ્રાયફ્રૂટના ઓનર દીપકભાઈ કહે છે, અમારી આ ચોથી પેઢી છે જે ડ્રાયફ્રૂટનો વેપાર કરી રહ્યું છે। સમય સાથે ગ્રાહકોની પસંદગી અને જીવનશૈલીમાં મોટો ફેરફાર આવ્યો છે। પહેલાના સમયમાં લોકો મીઠાઈનો આગ્રહ રાખતા, પરંતુ હવે આરોગ્ય પ્રત્યે જાગૃતિ લોકો ડ્રાયફ્રૂટ તરફ વળ્યા છે। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ। આ વર્ષે ડ્રાયફ્રૂટની અંદર સૌથી પહેલા તો કહીએ તો દર વર્ષ કરતા સૌથી વધારે ડિમાન્ડ છે, કારણ કે કાજુ, બદામ, અંજીર, અખરોટ, આ બધું અંજીરમાં, કાજુમાં, બદામમાં, જરદાલુમાં, આ બધામાં છે ને ક્રોપ આ વર્ષે ખૂબ સારા છે અને માલની આવક ખૂબ સારી છે। દર વર્ષ કરતા ક્રોપ સારો છે અને ભાવ જીએસટીના હિસાબે 7 થી 8% ઓછા છે, એટલે દરેક વસ્તુમાં દર વર્ષ કરતા ડબલ ડિમાન્ડ છે। દરેક વ્યક્તિ હસીને રાજી ખુશીથી ડ્રાયફ્રૂટ ખાય છે, જનરલ મીઠાઈઓનો આગ્રહ રાખતા, પણ હમણાં છેલ્લા 5 વર્ષથી આ મીઠાઈની જગ્યાએ ડ્રાયફ્રૂટ ઉપર માણસો વધારે ઉતરે છે, કારણ કે અમે પોતે દરેક ડ્રાયફ્રૂટો ઇમ્પોર્ટ કરીએ છીએ, જે ઈરાનથી, ચીલીથી, અમેરિકાથી અમારા ડાયરેક્ટ ઇમ્પોર્ટ થાય છે અને આ ઇમ્પોર્ટેશનના હિસાબે અમે ક્વોલિટી પણ ગેરંટી સાથે આપી શકીએ છીએ। માટે લોકો દાદાજી ડ્રાયફ્રૂટમાંથી ડ્રાયફ્રૂટ લેવાનો આગ્રહ વધારે રાખે છે કે ક્વોલિટી પણ અમે ગેરંટી સાથે આપી છીએ। જો કોઈ પણ વસ્તુ બગડે તો 90 દિવસ સુધીમાં બદલાવી પણ દઈ છીએ। જનરલી દર આખા વર્ષની અંદર રાજકોટ, એટલે કે આપણે ગુજરાતથી રાજકોટની અંદર જ ખાલી જોઈએ, રાજકોટની અંદર જ આખા વર્ષની અંદર મિનિમમ 70 થી 80 કરોડ રૂપિયાનું ડ્રાયફ્રૂટ ખવાય છે દિવાળી ઉપર। આમ જનરલી આખા વર્ષનું ગણો તો આખા વર્ષનો વેપાર 350 થી 425 કરોડ સુધીનો છે રાજકોટનો, જે જીએસટી ભરતા હોય એના ઉપરથી બધા આઈડિયા આવે। જનરલી અફઘાનના માલો ખૂબ પાક સારા થયા છે, જીએસટી ઘટવાથી પણ ક્રોપ સારા છે, પણ આપણે જીએસટીના હિસાબે અમુક ક્રોપ છે, જેમ કે જરદાલુ છે, એપ્રિકોટ છે, કિસમિસ છે, મુનક્કા છે, આવી 2-3 ચીજના ક્રોપ ઓછા છે। એમના હિસાબે એ 4 વસ્તુ મુનક્કા, કિસમિસ, જરદાલુ ને એપ્રિકોટ, આ 4 વસ્તુમાં 35 થી 45% ભાવ વધારો આવ્યો છે, છતાં માણસો હસીને ખાય છે અને બીજી દરેક વસ્તુમાં ભાવ 20 થી 25% દર વર્ષ કરતા નીચો છે અને ક્વોલિટી અને પાક ખૂબ સારો છે, માટે દરેક વસ્તુમાં ડ્રાયફ્રૂટમાં ડિમાન્ડ ડબલ છે।